નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વર્ષો જૂની વડોદરા શહેરમાં આવેલી જે દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી જે સરકારી ટેકનિકલ સ્કૂલ છે તે અચાનક ધરાશય થઈ ગઈ છે। આ દર્શક મિત્રો આપ જોઈ શકો જે પ્રમાણે આ દ્રશ્યો સર્જાયા છે, એટલે કે આ 1960 ની અંદર આ સ્કૂલ બનાવવામાં આવી હતી છે। અચાનક સવારે 10 વાગ્યાની આજુબાજુ આ ભાગ છે એ ધરાશય થઈ ગયો છે। અત્યારે જે કાટમાળ છે હટાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અહીંયા હજારો વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અર્થે આવે છે। ત્યારે આપ જોઈ શકો જે પ્રમાણે આખો દ્રશ્યો સામે આવી રહ્યા છે કે આખી સ્કૂલ છે, સરકારી ટેકનિકલ સ્કૂલ છે, એનો ભાગ અચાનક ધરાશય થઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ નથી, પરંતુ જે પ્રમાણે આ કહેવાય છે કે આખી ઘટના સામે આવી છે, તેને લઈને વિસ્તારમાં પણ કહેવાય છે કે લોકોમાં કૌતૂહલ સર્જાયું છે। જેસીબી દ્વારા તેને હટાવવાની કામગીરી થઈ રહી છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે જ્યારે દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી આ સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ એટલે કે આઈટીઆઈ ની આ હાઈસ્કૂલ છે કે જ્યાં તેને હટાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। આખો ભાગ જે છે ઉપરનો એ ધરાશય થયો હતો અને અચાનક જ આ ભાગ તૂટી પડતા હતા તેને રાતે થોડુંક જર્જરિત થઈ ગયું હતું અને પછી આ તોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી। રાતે 2 વાગે, 2 થી 2:30 વાગે। બસ આ જે દેખાય છે એના કરતા એવી જર્જરિત હાલત થઈ હતી। અત્યારે બસ ડિમોલેશન કરીને ઉતારી લેવામાં આવશે। ના ના, 1 જાન્યુઆરી 2024 થી આ બંધ જ હતું। આ ભાગ બંધ જ હતો। બિલકુલથી 1 જાન્યુઆરીથી આ ભાગ જે છે તે આખો બંધ હતો। તેને લઈને જ કહેવાય છે કે વિદ્યાર્થીઓ અહીં નહોતા આવતા, એટલે કે સદનસીબે મોટી દુર્ઘટના સર્જાઈ નથી, પરંતુ જે પ્રકારે હળની બોટ કાંડ બાદ તમામ જે શિક્ષણ સમિતિની શાળાઓને પણ નોટિસ આપી છે કે તમામ જે શાળાઓ છે એ બંધ કરી દેવામાં છે, ત્યારે આ સરકારી ટેકનિકલ જે સ્કૂલ છે તેનો ભાગ સર્જરી થઈ ગયો હતો। રાત્રે એવો મેસેજ હતો, ત્યારબાદ તેને ઉતારવાની કામગીરી શરૂ કરતા પહેલા જ આ ભાગ છે એ ધરાશય કહેવાય છે કે જે પ્રકારે આખી સ્કૂલ છે આપ જોઈ શકો છો, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે આ કાટમાળ છે તેને હટાવવાનો પ્રયત્નો થઈ રહ્યા છે। એક બાજુનો રસ્તો પણ બંધ કરાવી છે। આ અચાનક જ આ ભાગ જે જર્જરિત હતો, રાત્રે મેસેજ આવ્યો કે આ ભાગ જર્જરિત છે, તેને ઉતારી લેવામાં આવશે, પરંતુ એ પહેલા જ આખી આ જે જર્જરિત ભાગ હતો એ અચાનક ધરાશય થયો છે। આપ જોઈ શકો છો અત્યારે મશીનો જે છે તેને લગાવવામાં આવ્યા છે અને ત્વરિતપણે આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રકારે આખી આ ઘટના છે તેમાં કોઈ જાનહાનિ થઈ નથી, ખૂબ સારી વાત કહેવાય। પરંતુ જે પ્રકારે અહીંયા બાળકો ભણવા આવે છે, આઈટીઆઈના વિદ્યાર્થીઓ અહીં ભણી રહ્યા છે, પરંતુ 1 જાન્યુઆરીથી આ ભાગને બંધ કરી દેવાતા આ જે ઘટના છે મોટી દુર્ઘટના ન સર્જાઈ, ખૂબ સારી વાત કહેવાય। પરંતુ આ પ્રકારે આવી ઘટનાઓને લઈને જ અત્યારે રાજ્ય સરકાર હોય કે વડોદરા મહાનગરપાલિકા હોય તમામ કામે લાગ્યું છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓને લઈને જ અનેક દુર્ઘટના સર્જાતી હોય છે। પરંતુ 1 જાન્યુઆરી 2024ના દિવસે આ કહેવાય છે કે આ ભાગને બંધ કરી દેવો, એટલે કે આટલા વિભાગમાં બાળકોને બેસાડવામાં નથી આવી રહ્યા, પરંતુ જે પ્રકારે આખી આ ઘટના છે અત્યારે તેને ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। આખી ઘટના બાદ હવે જે પ્રશાસન છે પ્રશાસન પણ કામ લાગ્યું છે। આ જર્જરિત વિભાગ આપ જોઈ શકો છો, આખો જે છે એ ધરાશય થઈ ગયો હતો। 1960 ની અંદર આ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી હતી સરકારી આઈટીઆઈ તરીકે। આ હાઈસ્કૂલ દાંડિયા બજાર ટેકનિકલ હાઈસ્કૂલ તરીકે ઓળખવામાં આવે છે। દાંડિયા બજારમાં આવેલી આ ટેકનિકલ હાઈસ્કૂલ છે, જ્યાં હજારો વિદ્યાર્થીઓ અહીંયાથી ભણીને બહાર નીકળ્યા છે, ત્યારે હજુ પણ આ
સ્કૂલની અંદર અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જાન્યુઆરીના મહિનાની અંદર 1લી તારીખે જ્યારે 2024ની શરૂઆત થઈ હતી ત્યારે જ આ વિભાગીય વડાને જાણ કરવામાં આવી હતી કે આ ભાગ જર્જરિત છે, તેને બંધ કરવામાં આવે. તેને લઈને જ આ ત્યારથી જ 1લી જાન્યુઆરીથી આ વિભાગ જે છે, આ બાજુનો ભાગ જે છે એ બંધ કરી દેવામાં આવ્યો હતો. અને આપ જોઈ શકો છો, અમારા વિડીયો જર્નલિસ્ટને કહીશ કે આ દ્રશ્યો બતાવે કે આ જે ભાગ છે એ ભાગ કેવી રીતે ધરાશયી થયો. આખો ભાગ ડિમોલિશ કેવી રીતે થયો છે. ત્યારે જર્જરિત ભાગ હતો, એ જર્જરિત ભાગ એકદમ અચાનક જ ધરાશયી થયો છે. હવે પ્રશાસન અહીંયા આવ્યું છે, પ્રશાસન કામ કરી રહ્યું છે, પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. ખૂબ મોટો કહેવાય છે કે હરની બોટ દુર્ઘટના બાદ હવે તમામ લોકો જાગ્યા છે. 1 જાન્યુઆરીના રોજ જ આ વિભાગ, આ બાજુનો જે ભાગ હતો તેને બંધ કરી દેવામાં આવ્યો, તેથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ નહોતા કરતા. ત્યારે આપ જોઈ શકો છો જે પ્રમાણે આ કાટમાળની હાલત ત્યારે જે પ્રમાણે આ ઘટના છે એ સામે આવી છે, એ સામે તમામ આ કાટમાળ ને જે ઘટનાને પગલે લોકોમાં કૌતૂહલ સર્જાયો છે અને ટ્રાફિકને બંધ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. કે ઘટના જોઈ શકો છો, વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરતા માટે અહીં આવે છે. ITI તરીકે એટલે કે ટેકનિકલ હાઈસ્કૂલ તરીકે આ દાંડિયા બજારમાં વર્ષો જૂની આ હાઈસ્કૂલ છે અને ત્યાં આ અચાનક જ આ ભાગ ને જર્જરિત જે ભાગ હતો જર્જરિત તે તૂટી જતા આજે આ ધરાશયી થયો છે. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ચોક્કસથી કહી શકાય કે જ્યારે આવી પ્રકારની કોઈ ઘટના બનતી હોય તો સરકારે પણ બોધપાઠ લેવો છે, પ્રશાસને બોધપાઠ લેવો છે. પરંતુ કહેવાય છે કે 1 જાન્યુઆરીએ જ આ સ્કૂલને બંધ કરી દેવામાં આવી છે. આ સ્કૂલ છે તેને એક ભાગને બંધ કરી દે, એટલે કે વિદ્યાર્થીઓને ત્યાં પ્રવેશ બંધી કરવામાં આવી હતી. ત્યારે આજે વહેલી સવારે આ ભાગ જર્જરિત હોવાનું કહેવામાં આવ્યું કે એકદમ જર્જરિત હાલત છે, ઉતારી લેવામાં આવશે, પરંતુ એ પહેલા જ આ ભાગ છે ધરાશય થઈ જતા કહેવાય છે કે મોટી જાનહાનિ થઈ નથી. વડોદરા શહેરના આ દાંડિયા બજાર 4 રસ્તા પાસે આવેલી આ સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ છે કે જ્યાં એક ભાગ તૂટી પડતા તેને અચાનક કહેવાય છે કે કાટમાળ હટાવવાની કામગીરી થઈ રહી છે. ડિમોલિશનની ટીમ અહીં આવી ગઈ છે, ત્યારે તમામ JCB સહિતના જે મશીનો છે તેને લગાવવામાં આવી રહ્યા છે. સદનસીબે કહેવાય છે કે અહીંયા બાળકો આવતા તે બાળકો આજે આવ્યા નથી અને એક ભાગ છે તેને બંધ કરી દેવામાં છે. તેને લઈને જ કહેવાય છે કે ભગવાનનો શુકર માનવો જોઈએ, અને પ્રશાસનનો એક બાજુ શુકર માનવો છે કે એક ભાગને બંધ કરી દેવામાં, એટલે કે વિદ્યાર્થીઓને અહીંયા આવવા માટે પ્રવેશબંધી કરવામાં આવી. તેને લઈને જ કહેવાય છે કે મોટી જાનહાનિ ટળી છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.